સ્વધર્મ છે પોતાને ભગવાનના માનવો અને ભગવાનના સિવાય કોઈને પણ પોતાના ન માનવો. ખરેખર તો આપણે બધાને પોતાના માનીએ છીએ, માનવા જોઈએ, પણ અમુક લિમિટ બધાને. ભગવાન તો આપણો કાયમ રહેવાનો, આપણી હાથે જ રહેવાનો. તો અહીંયા શું કીધું છે? પોતાના માનવો. કોઈને પણ પોતાના ન માનો, પોતાને જિજ્ઞાસુ માનવો. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા વાળો, આને જિજ્ઞાસુ કહેવાય. પોતાને સેવક માનવો, કારણ કે આ બધા સાચા ધર્મ છે. ભગવાનના સિવાય કોઈને પોતાનું ન માનો. આ અંતે તો એ આપણો જ છે, ભગવાન જ આપણો છે, બાકી કોઈ આપણું નથી. હકીકતમાં માંદા પડીએ ને અને ખાટલામાં ઓય માળીને ઓય બાપા કરતા હોઈએ ને, ત્યારે હગાવાલા આવે ને, આપણને થોડો ટેકો દે, હિંમત આપે, આ છે તે છે બધું કરે, ત્યારે 12 વાગે એટલે એ વયા જાય કે હવે અમારે બીજે દાડે નોકરી ધંધે જવું. એ હગાવાલા એ ત્યાં સુધી રહે. રાતના 2 વાગે ને એટલે ઘરવાળી એમ કહે કે હવે સવારે મારે આવે તો બધાની સેવા કરવાની હોય, ચા પાણી કરવાની, રસોઈ કરવાની, કામકાજ ઘરનું કરવાનું. હું હુઈ જાઉં તો સારું, તા હુઈ જા. પછી એકલો રહે, ઓય માળીને ઓય બાપા. એની હારે કોણ રહે? ભગવાન. આ બે જ જાગતા હોય, બીજું કોઈ જાગે? કોઈ તો ન હોવે ત્યાં સુધી ભગવાન હૂતો નથી. તો અંતે તો ભગવાન આપણો જ છે. ભગવાન સિવાય કોઈને પણ પોતાના ન માનો. બધા માટે કામ કરીએ ખરા, બધા માટે ફરજ બજાવીએ ખરા, પણ ભગવાન સિવાય આપણું કોઈ નથી. પોતાને જિજ્ઞાસુ માનવો, પોતાને સેવક માનવો, કારણ કે આ બધા સાચા ધર્મ છે. ખાસ પોતાના ધર્મ છે, મન બુદ્ધિના ધર્મ નથી. બાકી વર્ણ, આશ્રમ, શરીર વગેરેને કારણે જેટલા પણ ધર્મ છે તે પોતાના કર્તવ્ય પાલનને માટે સ્વધર્મ હોવા છતાં પણ પરધર્મ જ છે. સ્વધર્મ એટલે મારે કરવાનું છે, છતાં એ પરધર્મ છે, એ પારકાનું છે, કારણ કે એ મારું નથી. કારણ કે તે બધા ધર્મ માનેલા છે, આપણે માનેલા છે, અને પોતાના નથી. આપણે આ બધાની એને સંબંધ જોડીએ ને, જે ગાડી, બંગલા, પૈસા, આ તે, એની અરે જે સંબંધ જોડીએ ને, એ માનેલા છે. એને આપણી અરે નાતો નથી. હા, એનો નાતો નથી. એ જ્યાં સુધી છે ત્યાં સુધી વાપરી લેવાનું, એ યાદ રાખવાનું. ગાડીમાં હોય તો ગાડી વેચી નહીં દેવાની કે ભંગારમાં નહીં દઈ દેવાની. ગાડી હોય તો બેહવાનું. હા, હું અહીંથી ઓલા ફ્લેટે જતો ને, હા, ત્યારે અહીંથી રિંગ રોડ ઉપર જાઓ તો કોઈ દિવસ રિક્ષામાં જાઓ, 5 રૂપિયા લેતા. કઈ હો, 5 રૂપિયા લેતા. ત્યાં પૂગી જાઓ. કોક દિવસ 4 બંગડી વાળી આવે, હાલો કાકા કે ક્યાં જવાનું છે? મેં કીધું મારે તો એટલે સુધી બેહી જાવ ને. કોક દી મસ્જિદી જ આવે, બોલો. મેં કીધું ભગવાન કેવી કેવી ગાડીમાં બેહાડે, પછી આપણે કામ ઉપાધિ કરવી પડે. અને કોક દિવસ બસ આવે, બસમાં બેસી જવાનું. ભગવાને 50 લાખની ગાડી મોકલી. હા, હાંકવા વાળો ડ્રાઈવર ને હા ભરવા વાળો કંડક્ટર, એમાં મજા છે કે નહીં? આપણી ગાડીમાં તો હાંકવાનું પોઈતા ને, કોકને અડી જાય તો માર ખાવાનું પોઈતા ને. થાય કે ન થાય? ઓલી કાંઈ ઉપાધિ, ખગડા કપડા ખંખેરીને હાલતા. અને તોય અમારે એમ કે અમારા ગામડામાં હગાયું થતી ને, તો અહીં છોકરીઓ વાતો કરે. હા, મારા ઘરવાળો તો આમ ટિકિટ કાપે, બોલે કંડક્ટર મારો ઘરવાળો. તો કે અમુક તો કે પાછો ભણેલની ખબર ન હોય ને, એટલે કે મારો ઘરવાળો તો BA થયો ને TB થવા ગયો. હવે ડિગ્રીમાં ખબર ન હોય, એટલે કે BA થયો ને TB થવા ગયો. તો અમારે એક તો વળી છોકરી કે મારી હગાઈ થઈ ને મારા ઘરવાળો તો આમ હાથ કરે ને તો હારા હારા ઉભા રહી જાય. મેં કીધું મોટો માણા આવી છે. હા, એટલે ઓલી છોકરીઓ રાજી રાજી થઈ જાય, એવડો મોટો તો કે હા. એ કે ક્યાં આગળ આમ હાથ કરે, કે 4 રસ્તા ઉપર ઉભો હોય ને, આની કે રાજ કરે તો આની કે બધી ગાડીઓ ઉભી રહી જાય, કે આમ હાથ કરે તો આની કે ગાડીઓ ઉભી રહી જાય. એટલે તો ટ્રાફિક પોલીસમાં છે. પણ એને તો મોટું લાગે ને. હા, અને ઓલી માઈ લગ્ન થયા એટલે છોકરીને કીધું જો તારા ઘરવાળાને પગલે પગલે તારે હાલવાનું, એટલે સંસાર હારો હાલે. કે બધું હાલશે, એને પગલે નહીં હાલો. કે કેમ એને પગલે નહીં હાલે? કે ઈ પોસ્ટ માસ્ટર.
ઘેરે ઘેરે કે ટપાલું દેવા જાય કે હું થાકી જાઉં હાન થાય જા. એટલે ધ્યાન રાખવાનું, પગલે પગલે હાલવું. એટલે એના સત્કર્મ કરેલા નિયમ પ્રમાણે આપણે ચાલવું. પણ આ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે જો રામચંદ્ર ભગવાન.